ભગવાન નિષ્કામ ગયા ત્યારે માતા મીનાજી રસ્તામાં ઉભા છે દરવાજા કે આપણે યાદ થઈ ગઈ તમે કઈ ગયેલા એ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે બાબા કહે છે કે આટલી રાત મારા કર્મસ્યા ગામ એવા સંતો ભક્તો મને પોકારતા હતા એમના મનના કોળ પૂરા કરવા આજ હું ત્યાં ગયો સાહેબ ભગવાનને પણ કોળ આપવા પડે છે હજારે એક રહેશે એનો નાદ બતાવે સાહેબ 1000 જણ હતા પણ કેટલા રહ્યા વિચારો અને રહેશે જે નર જોશે આ જે નર રહ્યા ને એમને જ જોયું પાઠ એમને જ જોયો બાબાનું દર્શન એમને કર્યું જેના ભાગ્યમાં હોય ને એ જ દર્શન કરી શકે હજારે મંડપ ફત બચેલો 56 ભોગ નહીં 1000 ભોગ જમીન જતા ગયા અમારા કોમ્પિટિશન કરવા નાસ્તો નહીં કરાવો તેનું ખાધું સાહેબ આપણા દરવાજામાં જાનવરો છે પશુ તેને બિચારાને કોઈ ભૂલે નહીં એ પણ 2 લીટર દૂધ હાલે આપણા માલિકનું ખાધેલું હરોગ ના કરે આપણે તો હારા મારી મૂંગી ખાધી અને મોટો વળી જાય દેવોનો લઈ જાય વિચારો ખરેખર લેવું જોઈએ પ્રસાદ ખાવાનું ચાલુ રાખવાનું આપવાનું બરાબર અહીં આયા પછી અમે કશું ના કરીએ અને એવા કઈ જતા રહીએ ને અમારું દુઃખ થાય એટલે કંઈક એવું પડે સાહેબ જીવનમાં ખરેખર ભગવાન નિષ્કામ ગયા સાહેબ ધીરે ધીરે આ બધા દીવા સંકેલાઈ જાય અહીંયા 7 દીપક ઉપર આ પાકની રચના થઈ ગઈ આ દેશમાંથી એક દાડા જોત જશે આતંક એ દાડા સાહેબ બીજું બધું અંધારું માટે મનુષ્ય દેહ મળ્યો છે તો કઈ કરી લઈએ સાહેબ થોડા દિન માટે હવે પછી જાગૃત સવાર ભગવાનનું નામ લઈ લેજો અને માતાઓ બહેનો તમને એમ થતું છે કે આ તો ગોમત થતા આ ગોળ વામણો એમને પણ સાહેબ એવું ના વિચારતા મંત્ર મૂલમ ગુરુ વાક્ય મોક્ષ મૂલમ ગુરુ જે જગ્યાએ જે સમયે આપણને ઘરની વહુ અને પરગમની અને ઘરની દીકરી પરગમની વહુ બહાર જાય તો વહુ થઈ જાય છે
અહીંયા ગામમાં હોય પછી આપણે બધા એક જ દાટલા પરથી મારથી એવું નીકળે કે અમે મોટા ભગત થઈ ગયા, પણ નહીં, તમે બધા મારા છો તો મારો છો, બરાબર? એટલે એવું વિચારવાનું નહીં, પણ તમે વિવેક કર્યો જે ગામથી એક ખૂબ આનંદ થયો, ભગવાન અહીંયા આપણે તો શું કહીએ છીએ, પણ બાબા એ દયાળુ છે, આપણા ગામનું, આપણા સગા સંબંધીઓનું સારું કલ્યાણ થાય, ગામમાં સુખ શાંતિ રહે, એ બાબાની ગાદી પર બેહી મારા અંતરના આશીર્વાદ આપું છું. કારણ કે અમારી કોઈ એવી લાયકાત નથી, પણ છતાં એક બાબાના આદેશ પ્રમાણે જે બોલાને બોલીએ છીએ તો ભગવાન યુવા મિત્રોને ખૂબ શક્તિ આપે અને આવતી સાલ આ જગ્યાએ કંઈક નવું નિર્માણ થાય છે એવો સંકલ્પ સાથે આપણે આજના પ્રોગ્રામ પૂર્ણ કરીએ છીએ. જો જે કંઈ ભૂલ થઈ હોય, કદાચ આપણા મંડળવાળા પૈકી કંઈક ઊંચામાંથી બોલાઈ ગયું હોય, બધું સમાઈ લેજો અને હળી મળીને આ કાર્યક્રમને આગળ ધપાવજો એ પ્રાર્થના કરી આજનો પ્રોગ્રામ પૂર્ણ કરે. ચાલો કની રામા